દર્શક મિત્રો, કાલનો દિવસ કેવો એટલે કે એક એવો કાર્યક્રમ કે જેમાં આવતીકાલનું પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના શુભ ચોઘડા અને બારેય રાશિનું રાશિ ભવિષ્ય કિશન મહારાજ પાસેથી જાણવા મળે છે. ખાસ કરીને કાર્યક્રમની મધ્યમાં કિશન મહારાજ દરરોજ એક વિશેષ અને રસપ્રદ મુદ્દાની ચર્ચા કરે છે. સાથે કાર્યક્રમમાં તમારી સમસ્યાઓનું નિરાકરણ પણ આપે છે. કાર્યક્રમના અંતમાં આપણે વાત કરીશું કે આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જાણીશું. તો આ તમામ માહિતી આપવા માટે આપણી સાથે જોડાઈ ગયા છે કિશન મહારાજ. દર્શક મિત્રો સૌને મારા પ્રણામ, નમન, વંદન, સ્નેહથી સ્પંદન, દિલથી અભિનંદન. સૌ દર્શક મિત્રોને મારા જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ, જય માતાજી. વાત કરવાની છે આજે આપણે કાલનો દિવસ કેવોમાં. બેને જણાવ્યું એમ પંચાંગ, દિન વિશેષ, દિવસ રાતના ચોઘડિયા, બારે રાશિના રાશિ ભવિષ્યની. આજે 8મા સ્થાન વિશે વાત કરીશું. 8મું ઘર, 8મું ભુવન શું કહી રહ્યું છે અને જેનો જન્મદિવસ આવતીકાલે છે એનું આવનારું વર્ષ શું કહી રહ્યું છે. બધાની ચર્ચા સાથે શરૂઆત કરીએ પહેલા પંચાંગથી. જી બેન. જી મહારાજ, કાર્યક્રમની શરૂઆતમાં સૌપ્રથમ તો દર્શક મિત્રોને આવતીકાલના પંચાંગની માહિતી આપો. પંચાંગમાં તારીખ 26/4/2025 ને વાર ગુરુવાર, કાલે તિથિ વિક્રમ સંવત 2080, કાલે બેસતો મહિનો અષાઢી સુદ એકમ, મિથુન રાશિનો ચંદ્ર, ક છ ધ મૂળાક્ષર, આદ્રા નક્ષત્ર, ધ્રુવ નામનો યોગ, કરણ બહુ રહેશે. વિછોડો કે પંચકની વાત કરીએ તો પંચક અને વિછોડો બંને નથી. સૂર્ય મિથુન રાશિનો અને ચંદ્ર પણ મિથુન રાશિનો છે. 5:54 કલાકનો સૂર્યોદય અને સૂર્યાસ્ત સાંજે 7:27 કલાકનો છે. 6:28 ચંદ્રોદય અને ચંદ્રાસ્ત 8:49 છે. અભિજીત મુહૂર્ત 12:15 થી 1:09 અને રાહુકાળ બપોર 2:23 થી 4:05 છે. બને ત્યાં સુધી રાહુકાળમાં કોઈ સારા કામ ના થાય, નવા કાર્યની શરૂઆત ના થાય તેનું ખાસ ધ્યાન રાખો. રાહુકાળમાં કરેલા કામ આમ તો જલ્દી સારા ફળ ના આપે. બપોરે રાહુકાળમાં જે તે કામ કરો ક્યાંક ને ક્યાંક તકલીફ આપે. એટલે આ બધી વસ્તુઓનું ખાસ ધ્યાન રાખો. રાહુકાળમાં કોઈ પણ પ્રકારના નાના મોટા કામમાં ધ્યાન રાખીને કામ કરવું. આમ એકંદરે દિવસ સારો છે. નાના મોટા કામ કરવા હોય તો થઈ શકશે, પણ ખાસ રાહુકાળમાં કોઈ કામ ના થાય તેનું ધ્યાન રાખજો અને રાહુકાળમાં લાંબી મુસાફરી ના થાય તેનું ધ્યાન રાખજો. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હોય દર્શક મિત્રોને આવતીકાલના દિન વિશેષની માહિતી આપો. કાલે ભાઈ અષાઢી નવરાત્રિનો પ્રારંભ થશે, જે ગુપ્ત નવરાત્રિ કહેવાય તેમાંની એક આ નવરાત્રિ છે. 9 દિવસ ચાલશે અને આ નવરાત્રિ દરમિયાન કોઈ પણ નાના મોટા કામ કરતા પહેલા 100 વાર વિચારજો. આ 9 દિવસ છે ને આમ માતાજીના સ્થાપન માટે બહુ જ સારા, પણ ગ્રહોની સ્થિતિએ અત્યારે 9 દિવસ થોડા ભારે છે. એટલે કે તમે જુઓ તો કે 26 થી 6 તારીખમાં પાછી નાની મોટી કોઈ દુર્ઘટના આપણને જોવા મળે. અત્યારે ગ્રહો એવા રચાયેલા છે એટલે 26 થી 6 થોડું ખાચવવાનું છે. બાકી આમ બધું સારું સરસ છે, ચિંતા નથી. સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ બહુ જ સારો રહેશે. સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ કરવાનો લાભ થાય. સિદ્ધ કુંજિકા સ્તોત્રમનો પાઠ આ 9 દિવસ 9 વાર કરો તો તમને સ્વયં એક યજ્ઞ જેટલું પુણ્ય મળે છે. તો આટલું કરજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હોય દર્શક મિત્રોને આવતીકાલના દિવસ ને રાતના શુભ ચોઘડિયાની માહિતી આપો. જે પ્રથમ ચોઘડિયું શુભ છે સવારના 5:54 થી 7:37 કલાકનું. બીજું લાભ ચોઘડિયું 12:42 થી 2:23 કલાકનું. ત્રીજું અમૃત ચોઘડિયું 2:23 થી 4:05 કલાકનું અને ચોથું શુભ ચોઘડિયું 5:47 થી 7:28 કલાકનું. એટલે આ 4 ચોઘડિયા બહુ જ સારા ચોઘડિયા છે. કોઈ પણ પ્રકારના નાના મોટા કામ કરવા છે, નવા કાર્યની શરૂઆત કરવી છે તો થઈ શકશે. રાત્રિનું ચોઘડિયું અમૃત રહેશે 7:28 થી 8:47. તો આ રાત્રિનું ચોઘડિયું છે. ફરી એકવાર દર્શક મિત્રો, જેને પણ નાના મોટા કામ કરવા છે, નવા કાર્યો કરવા છે તો આ ચોઘડિયા જોઈને કરો, ફળ સારું મળશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હોય દર્શક મિત્રોને આજનો જે વિશેષ અને રસપ્રદ મુદ્દો છે તેની વાત કરો. હવે કાલે આપણે 7મા સ્થાનની વાત કરી હતી, પતિ પત્ની ને ભાગીદારીનું સ્થાન. આજે 8મું સ્થાન. 8મું સ્થાન શેનું છે? 8મું સ્થાનને મૃત્યુનું સ્થાન કીધું છે. આકસ્મિક ધનલાભનું સ્થાન કીધું છે. પિતરાઈ સંપત્તિ મળશે કે નહીં તેનું સ્થાન કીધું છે અને છુપા ધનલાભ થશે. લોકો અમુક વિચારે છે કે ભાઈ ઘરની અંદર કંઈક પડ્યું છે પણ દેખાતું નથી, એ મળશે કે નહીં, તો એના માટે 8મું સ્થાન જોવું પડે. વાત કરીએ પહેલા આપણે 8મા સ્થાનમાં મૃત્યુના સ્થાનથી.
માણસ કેટલું જીવશે કેટલું મરશે તે 8મા સ્થાનથી જોવાય, મૃત્યુના સ્થાનથી જોવાય. 8મા સ્થાનમાં જો શનિ સ્વગૃહી છે તો માણસની ઉંમર 80 થી 95 વર્ષની હોય, કાં તો 100 પૂરા કરી નાખે. જો શનિ સ્વગૃહી 8મે બેઠો હોય, શનિ સાથે શુક્ર બેઠો હોય, શનિ તુલા રાશિનો ઊંચનો થઈને બેઠો હોય તો માણસ 100 વર્ષની આયુર્દાય પામે. તુલા રાશિનો શનિ હોય, સમજવા જેવી બાબત છે. અને એમાં શુક્ર ભેગો તો માણસ 105, 110, 120 વર્ષ સુધી જીવી શકે. પણ શુક્ર અને શનિ તુલા રાશિના હોવા જોઈએ 8મા સ્થાનમાં, તો એનું આયુર્દાય ખૂબ લાંબુ હોય. જે લોકોનું ટૂંકું આયુર્દાય હોય એ લોકોને 8મે મંગળ શનિ હોય, ગુરુ રાહુ હોય, શનિ રાહુ હોય, શનિ કેતુ હોય, તો એમની આયુર્દાય મધ્યમ હોય, ટૂંકી હોય. જે લોકોની કુંડળીમાં 8મા સ્થાનમાં કોઈ ગ્રહ સ્વગૃહી થયો હોય તો એ સારું જીવે. આફ્ટર 60 નું જીવન હોય, જેની કોઈ પણ ગ્રહ હોય પણ સ્વગૃહી થઈને બેઠો હોય, શુભ ગ્રહ ના હોવા જોઈએ. હવે અમુક લોકો પૂછે છે કે મહારાજ મૃત્યુ, અત્યારે આ બધા ઘટનાઓ થાય તો એવું થાય કે મહારાજ મૃત્યુ અહીંયા છે કે બહાર છે, એ જાણવું હોય તો શું કરવાનું? એના માટે ચર રાશિ જોવી પડે. તો ભાઈ ચર રાશિ એટલે મેષ, કર્ક, તુલા અને મકર. આ 4 રાશિને ચર રાશિ કીધી છે. એટલે કે જો ચર એટલે 4 એટલે મેષ, પછી બીજી કઈ 4 રાશિ આવે? એટલે મેષથી વૃષભ, મિથુન ને પછી કઈ આવે? કર્ક. કર્કથી 4 રાશિ કઈ? કર્ક, સિંહ, કન્યા અને તુલા. તુલાથી 4 રાશિ કઈ? તુલા, મકર, તુલા, વૃશ્ચિક, ધન અને મકર. તો આ મકરની 4થી રાશિ, એટલે આ ચર રાશિ થઈ. તો આ 4 રાશિમાં જો તમારા કોઈ ગ્રહ પોતાના બેઠા હોય તો માણસનું મૃત્યુ વિદેશમાં થાય, માણસનું મૃત્યુ એના વતનથી દૂર થાય. તો આપણે વાત કરી મૃત્યુની. હવે વાત કરીએ આકસ્મિક ધનલાભની. આકસ્મિક ધનલાભ ક્યારે થાય? 8મે રાહુ હોય, રાહુ સ્વગૃહી થઈને બેઠો હોય, એટલે કે મિથુન કે કન્યાનો થઈને બેઠો હોય, તો માણસના જીવનમાં ચોક્કસથી લોટરી લાગી જાય, છુપું ધન મળે. એટલે કે તમારે નથી આપણે ચરુ કહેતા, છુપું ધન મળે, પૈતૃક સંપત્તિથી મોટો લાભ થાય. એટલે કે દાદાની જમીન, પરદાદાની જમીન, કે પછી પોતાના કોઈ ભાઈ બહેનની કે કાકાના કે એમની કોઈકની જમીનથી તમને લાભ થાય. નથી અમુક સહી કરવાના પૈસા લેતા, એવી આકસ્મિક ધન લાભ, પૈતૃક સંપત્તિથી ધન લાભ. તો આ બધું 8મા સ્થાનથી જોવાય. 8મા સ્થાનને આપણે આળસનું સ્થાન પણ કીધું છે. માણસ કેટલો આળસુ છે ને 8મા સ્થાનથી જોવાય. એકદમ આળસુ હોય તો સૂર્ય બુધ ત્યાં નબળા હોય, શનિ બેઠો એટલે માણસ ધીમો હોય, એકદમ આળસુ, 100 વાર વીખો એટલે એકવાર ઊભો થાય. બધું કામ ધીરે ધીરે હોતી હે, ચલતી હે, એકદમ શાંતિથી કામ કરવા વાળા હોય. તો 8મે સૂર્ય, બુધ, 8મે મંગળ, શનિ બધાને ધીમા કરી દે. શનિ તો હાવ ધીમો, કારણ કે શનિ પોતે ધીમો ગ્રહ છે એટલા માટે. આ બધી વસ્તુઓનું ધ્યાન રાખવું પડે. 8મા સ્થાનને આપણે ફરી એકવાર મૃત્યુ, છુપી મિલકત, પૈતૃક સંપત્તિ અને તમારી આળસ સાથે સંબોધિત કરીએ છીએ. અને આવા જો ગ્રહ હોય તો વિચારવું માણસનું મૃત્યુ ક્યારે થાય. ખાસ એ તો ભાઈ 8મા સ્થાનની મહાદશાની અંદર એના માલિકની અંતરદશા આવતી હોય ત્યારે એનું મૃત્યુ થાય છે. તેની વસ્તુ ખાસ ધ્યાન રાખવી. તો આ વસ્તુ જોવી પડે, સમજવી પડે. આટલું કરો. આજે આપણે વાત કરી 8મા સ્થાનની. 9મા સ્થાનની વાત આવતીકાલે કરીશું. 9મું સ્થાન એટલે ભાગ્યનું સ્થાન થયું, વિદેશનું સ્થાન થયું, ધર્મનું સ્થાન થયું, યજ્ઞનું સ્થાન થયું. 9મા સ્થાનમાં શું છે ફાયદા અને કેમ એને કેન્દ્ર ત્રિકોણમાં સૌથી ઇમ્પોર્ટન્ટ ભાગ ભજવે છે. તો જે 12 ઘર છે એમાં સૌથી અગત્યનો જે ઘર છે 9મું ઘર છે. એના વિશે આવતીકાલે ચર્ચા કરીશું, 9મા ઘર વિશે, અને એના મહત્વ પણ સમજાવીશું. 8મા સ્થાનનું આજે આટલું જ રાખીએ છીએ. જી બેન.
જી મારા તમામ દર્શક મિત્રોને ખૂબ સરસ માહિતી આપી છે. કાર્યક્રમમાં આગળ હવે આપણે રાશિ ભવિષ્યની શરૂઆત કરીએ. સૌપ્રથમ તો મેષ, વૃષભ અને મિથુન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તો વાત કરીશું સર્વપ્રથમ પહેલી રાશિ મેષ રાશિથી. દિવસ કાલે બહુ જ સારો આનંદમય જાય. ધન પૈસા બચાવીને રાખજો. કરિયર માટે સમય સારો છે. તમારા તરફ લોકો આકર્ષિત થાય. નારંગી શુભ કલર, શુભાંક 9 રહે. વૃષભ રાશિને વિદેશ યાત્રા પર જઈ શકાય. વિદેશ યાત્રા પર ફરી શકો. વૃષભ રાશિ ફરવાનું થશે. તૈયાર રહેજો. રેડી. કાર્યક્ષેત્રમાં સક્રિય રહેશો. બધા કામ ચીંધે કરવાનું એમાં બી રેડી. ચિંતા નહીં કરવાની. કોઈ ભેટ સોગાદ મળે તો સારું છે. મિત્રો સાથે દિવસ સારો જશે, આનંદમય જશે. જાંબલી શુભ કલર, શુભાંક 5 છે ભાઈ. મિથુન રાશિ દોખો થાય, મતભેદ થાય, ચાલે, ચલાવવું પડે, સમજવું બી પડે તો થતું રહેશે. મોસાળ પક્ષથી સમાચાર સારા છે. નાના મોટા લાભ થાય. ઘરમાં કોઈ નાનું મોટું કામ થાય, નવીનીકરણ, ઘરમાં કોઈ ફેરફાર કરવાની ઈચ્છા થઈ, ઘરમાં કોઈ બદલાવાની ઈચ્છા થઈ તો આવું બધું થશે. જીવનસાથી જોડે મતભેદ ના થાય એનું ધ્યાન રાખીશું. ગુલાબી શુભ કલર, શુભાંક 7 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે દર્શક મિત્રોને કર્ક, સિંહ અને કન્યા રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. માનસિક સ્વાસ્થ્ય જાળવવું પડે. કર્ક રાશિવાળા માનસિક રીતે થોડુંક સ્વાસ્થ્ય જાળવવાની જરૂર છે. બાળકો તરફથી ખૂબ સારા સમાચાર મળશે. વસ્તુઓને હેન્ડલ કરી શકવાની અદ્ભુત ક્ષમતા તમારામાં છે. બધું બેલેન્સ કરી જાણો. પણ માનસિક સ્વાસ્થ્ય અત્યારે બગડેલું છે. ઊંઘ પૂરી નથી થતી. જરૂરી છે ઊંઘ પૂરી કરો ને તો મગજના ચેતાતંતુ સારા ચાલે, તમે સારા ચાલો. સકારાત્મક પ્રયત્નો સારા કામ આપશે. લીલો શુભ કલર, શુભાંક 1 રહેશે. સિંહ રાશિની વાત કરીએ તો આત્મવિશ્વાસમાં વધારો થાય. કોઈને ઉધાર આપવું કે લેવું નહીં. જો ઉધાર આપ્યું કે લીધું તો 2 ગણું થશે. સારા કામમાં પૈસા ખર્ચ થાય. પૈસા ખર્ચા થાય પણ કેવા સારા કામમાં થશે. ઉધાર આપતા કે લેતા નહીં તો 2 ગણા થશે. આવતીકાલે ધ્યાન રાખજો. ખોરાક ઉપર નિયંત્રણ રાખજો. સારું ખાવાનું, સ્વાદિષ્ટ ભોજન, ઘરનું ભોજન જમજો. જાંબલી શુભ કલર, શુભાંક 8 રહેશે. કન્યા રાશિની જો વાત કરવામાં આવે, એક મગજ ઉપર એન્ટ્રી પડે પછી જલ્દી છૂટતી નથી. તો એ સ્વભાવ, જિદ્દી સ્વભાવ થોડોક છોડવાનો જરૂરી છે. તમારો મૂડ બહુ જ સારો રહે. સ્વસ્થ મૂડ સાથે કામ કરો. શ્વાસને લગતી સમસ્યા રહે. જીવનસાથી તરફથી ભેટ મળે. વાદળી શુભ કલર, શુભાંક 2 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે આપણી સાથે સમસ્યાઓને લઈને કોલર જોડાઈ ગયા છે. હેલો. હેલો. જી બેન, બોલો. હા હા 26/1/97 જી. સવારે 6:15 જી. સુરેન્દ્રનગર. જી. હા, અને એને છે ને વિઝાની ફાઇલ મૂકેલી છે ઓસ્ટ્રેલિયા જવા માટે. તો ક્યારે જલ્દી જવાશે અને શું કરે તો જલ્દી જવાય એને? જી. સિંહ રાશિનો ચંદ્ર, ધનુ રાશિનું લગ્ન, મઘા નક્ષત્ર, ત્રીજની તિથિ, રવિવારનો દિવસ છે. હવે જો 9મા સ્થાને છોકરાને ચંદ્ર તો છે એટલે આજે નહીં તો કાલે છોકરો વિદેશ જશે એ પાક્કું છે. બંને મિત્ર રાશિ થઈ એટલે 1000% વિદેશ જાય. હવે જે પ્રમાણે એની કુંડળી બને છે ને એમાં હાલનો સમય થોડોક અત્યારે 15-20 દિવસ કાઢો. એની દશા સરસ આવશે જુલાઈ મહિના પછી. જુલાઈ પછી સારું છે. ત્યાં સુધી થોડો સમય એને સાચવવાનું છે. જુલાઈ પછી વાંધો નહીં આવે બેન. જુલાઈ પછી એને બહુ જ સારા યોગ છે. ત્યાં સુધી થોડુંક એને રોજ સવારે એને કહેજો ભગવાન શંકરને એક સફેદ ફૂલ ચડાવે અને સફેદ ફૂલ પછી સૂંઘીને એની પાસે રાખે. ભગવાન શંકરને સફેદ ફૂલ ચડાવ્યું, દૂધ અને સફેદ ફૂલ ચડાવ્યું. પછી સફેદ ફૂલ શું કરવાનું? સફેદ ફૂલ તમારે સૂંઘવાનું, બાબાને કહેવાનું સૂંઘવાનું ને એની પાસે રાખે. એટલે ને જલ્દી બને એટલા ચંદ્રના યોગથી વિદેશ પ્રબળ થશે. આટલું કરાવજો, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય કોલર પણ જોડાયેલા છે. હેલો. હેલો, જય ગણેશ. જય જય ગણેશ. ગણેશ. હા, હું કાયમ કાર્યક્રમ જોઉં છું અને ટીવીમાં ન આવે તો છેલ્લી પાસે મોબાઈલમાં પણ કાર્યક્રમ કાયમ જોઉં છું. જી. ખૂબ આભાર આપનો. મારા વિશે પૂછ્યું છે. તારીખ પાકી નથી ખબર, લગભગ 25/6 છે 75 અને 6 નો જન્મ છે. જી. જન્મ સ્થળ શું છે અને સમય શું છે બેન? સમય 8 વાગે સવારે. જન્મનું સ્થળ શું છે? રામોદ.
કન્યા રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, શનિવારનો દિવસ આવે છે, હસ્ત નક્ષત્ર આવે છે અને વર્યન યોગ આવે છે. છઠની તિથિ બરોબર આવે, શુક્ર મંગળ સાથે, સૂર્ય બુધ જોડે. હવે આમાં બે વસ્તુ છે બેન કે એક તો ચંદ્ર રાહુનો ગ્રહણ દોષ બન્યો છે. એટલે ગ્રહણ દોષ બને એટલે ભગવાન શંકરની પૂજા જેટલી કરો એટલી સારી. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃ. ઓમ નમઃ શિવાય, શિવાય નમઃના મંત્રો જાપ બહુ સારા રહે. બીજું એને કુંડળીમાં શુક્ર મંગળ ખાડે પણ ગયો છે, જેથી એને સમસ્યા વધારે છે. તો નિત્યક્રમ પ્રમાણે દર મંગળવારે 5 સૂકી ખારેક હનુમાનજીને ચડાવડાવો, એ પણ સારું ફળ આપે. તો આટલું કરજો, લાભ જોવા હશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હલો, જી બેન, બોલો. જય માતાજી. જય માતાજી. કેમ છો? બસ મજામાં. મારે મારા દીકરા વિશે પૂછવું છે. જી 9/5/2005. જી જન્મ સ્થળ ખંભાત તાલુકાનું ગુડેલ ગામ. જી. સમય? સમય સાંજના 3:45 થી 4 વાગ્યા સુધી. જી. અને એ નોકરી જાય છે તો એ કાયમી થવાનો યોગ છે, અને સગાઈ પૂછાય છે તો એનું કેવું રહેશે? જી જી. તમને બેન આ કાર્યક્રમ કેવો લાગે છે? સરસ લાગે છે. અમારા મમ્મી તો રોજ જોવે છે, એમના લીધે હું જોઉં છું. જી જી. ચલો, વૃષભ રાશિનો ચંદ્ર, કન્યા રાશિનું લગ્ન, કૃતિકા નક્ષત્ર, બીજની તિથિ, સોમવારનો દિવસ. 7મા સ્થાનમાં રાહુ છે, સૂર્ય બુધનું આદિત્ય યોગ છે. હવે આમાં બે વસ્તુ છે બેન. હવે એને તમે નોકરીની જે વાત કરો છો ને, તો 7મા સ્થાનમાં શનિ એને થોડોક નોકરીમાં હેરાન કરે અને રાહુ પણ જોડે છે. માટે એને દરરોજ એક તો કબૂતરને મગ ખવડાવવાનું કહો અને એક રાહુનું યંત્ર એની પાસે રાખે. રાહુનું યંત્ર એની પાસે રાખે. ઓમ બ્રાંગ બ્રિંગ બ્રોંગ સર આવે નમના મંત્રનો જાપ કરે. આટલું નિત્યક્રમ કરે, લાભ જોવાશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હલો, હર હર મહાદેવ. હર હર મહાદેવ. હર મહાદેવ. હવે મારા દીકરા વિશે પૂછવાનું છે. જી બેન, બોલો. 31/1/1997. જી જન્મનો સમય દિવસે 2 અને 16. જી અને જન્મનું સ્થળ છે રાજકોટ. જી. પ્રશ્ન શું છે? પ્રશ્ન એ છે કે એના લગ્ન ક્યારે થશે, કેવી રીતે થશે, અને એને નોકરીમાં પ્રગતિ ક્યારે થશે? પ્રાઇવેટ બેંક જોબ કરે છે. જી. તુલા રાશિનો ચંદ્ર, વૃષભ રાશિનું લગ્ન, સ્વાતિ નક્ષત્ર, શુક્રવારનો દિવસ, 8મની તિથિ. શનિ કેતુ જોડે છે બેન. શું કરીશું બોલો? શનિ કેતુ જ્યારે પણ કુંડળીમાં જોડે હોય ને એટલે લગ્નમાં સમસ્યા અને નોકરીમાં સમસ્યા. શનિ કેતુનું કામ ભંગાણમાં છે, ભંગાણ કરવાનું. કાં તો લગ્નમાં કરાવે, કાં તો નોકરીમાં સીધી રીતે જ કરવા ના દે. બે વસ્તુના કારણે વધારે હેરાન થવાય. હવે બે વસ્તુ કરાય. નિત્યક્રમ પ્રમાણે દરરોજ જે એને કહેવાનું કે શનિ મહારાજના મંત્રો જાપ કર. એક એમેથિસ કરીને રત્ન કાં તો બ્રેસલેટ આવે છે વાદળી કલરનું, એ પહેરવાનું રાખે. અને બીજું કેતુના મંત્ર જાપ કરે, જેથી એને સારું રહે. ઓમ કેત કેતવે નમઃ. એક એ નિત્યક્રમ કરાવો બેન. અને અત્યારે ખાસ જરૂર છે આ શનિ કેતુનું. દર શનિવાર સાંજે 7 લવિંગની માળા, કાળા દોરામાં 7 લવિંગની માળા શનિ મહારાજને દર શનિવાર ચડાવે, ધીરે ધીરે સારું થઈ જશે. જી બેન. જી મહારાજ, આપણી સાથે અન્ય એક કોલર પણ જોડાયેલા છે. હેલો. હલો, જી બેન. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. કેમ છો? બસ મજામાં. કેવો લાગે છે તમને આ કાર્યક્રમ? બહુ સરસ. હું રોજ જોઉં છું તમારો કાર્યક્રમ જી અને જી મને બહુ જ ગમે છે. જી મેં એક વખત પહેલા આગળ પ્રશ્ન પૂછેલો છે. જી 14/11/99. જી સમય બપોરે 4:22. જી એના લગ્ન યોગ, જન્મ સ્થળ અમદાવાદ છે અને એના લગ્ન યોગ ક્યારે છે મને આગળ મહારાજે કીધું હતું, પણ હજી કોઈ મેળ પડ્યો નથી. જી મારે પૂછવું હતું એમને. હવે બેન, મકર રાશિનો ચંદ્ર છે, મીન રાશિનું લગ્ન, રવિવારનો દિવસ, ઉત્તર અષાઢા નક્ષત્ર, 6ની તિથિ છે. કુંડળીમાં શુક્ર 7મા સ્થાનમાં છે. અત્યારે મહાદશા અંતરદશા જુઓ તો રાહુની ચાલી રહી છે, જે 2026ની 27/7/2026ની ચાલશે બેન. રાહુમાં શનિની દશા હોય ત્યાં સુધી લગ્ન થઈ જાય. એટલે આવતા જુલાઈ 2026 સુધી બાળકના 100% લગ્ન થઈ જશે. ચિંતા ના કરો, સારી કુંડળી બની છે, ટેન્શન ના લો.
એને દરરોજ શનિ મહારાજના મંત્રો જાપ કરાવજો. એક સાથે એમેથિસ્ટનો રત્ન કે તો ઓપેલનો રત્ન પહેરાવજો. લાભ જોવા હશે. જી બેન. જી મહારાજ, તમામ દર્શક મિત્રોની સમસ્યાનું સચોટ નિરાકરણ આપ્યું છે. કાર્યક્રમમાં આગળ હવે તુલા, વૃશ્ચિક અને ધન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. તુલા રાશિ, સામાજિક કામમાં હાજરી આપી શકો. સામાજિક જગ્યા ઉપર હાજર રહેવાય. કાર્યક્ષેત્રમાં થોડુંક સાચવીને કામ કરીશું. નવું સાહસ કરવા માટે દિવસ સારો છે. વડીલોને પૂછીને કામ કરીશું. પીળો શુભ કલર શુભાંક 6 છે. વૃશ્ચિક રાશિની વાત કરીએ તો મોજ મસ્તીમાં દિવસ જાય. બાળપણની યાદો તાજી થાય. બિનજરૂરી ખર્ચ ઘટાડો. લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં અવરોધ આવે. કથ્થઈ શુભ કલર શુભાંક 6 રહેશે. ધનરાશિ, અનિચ્છય યાત્રા. વિચાર્યું કે ભાઈ અહીંયા થશે નહીં થાય, પણ અનિચ્છય યાત્રા કરવી પડે. ઈચ્છા નથી પણ જવું પડે. કામ કરવાની ઈચ્છા ના થાય, કોઈક જગ્યાએ જવાની ઈચ્છા ના થાય પણ જવું પડે. નાના મોટા મતભેદથી થોડુંક સાવધાન રહીશું. સમજદાર બનશો. સાચી સમજણ આવશે. સમયસર કામ પૂર્ણ થાય. પોપટી શુભ કલર શુભાંક 1 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આવતીકાલનો દિવસ કેવો છે તે જણાવો. વ્યક્તિત્વ સુધરે. નિખાર આવે. મોટા સોદા પાર પડે. ભાગ્યના કારણે કાર્યમાં સફળતા મળે. સ્વસ્થ જીવનશૈલી અપનાવો. મરૂન શુભ કલર શુભાંક 9 રહેશે. કુંભ રાશિ, પરિવારનો સાથ સહકાર મળશે. ઓફિસમાં થોડુંક સાવધાન રહીને કામ કરવાનું. અંગત સમસ્યાઓનો ઉકેલ આવશે. તમારી બુદ્ધિનો સદુપયોગ કરજો. પીળો શુભ કલર શુભાંક 3 છે. મીન રાશિ, બેચેની અનુભવી શકો છો. મોબાઈલનો ઉપયોગ ઓછો કરવો. રંગમાં કોઈ ભંગ ના પાડે. કાલે મીન રાશિવાળા તમારા કામોમાં કોઈ ડબકું ના મૂકે. જીવનસાથી સાથે સમય પસાર થશે. આસમાની શુભ કલર શુભાંક 5 રહેશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં આગળ હવે વાત કરીશું આવતીકાલે જેમનો જન્મદિવસ છે તેમનું આવનારું વર્ષ કેવું રહેશે. ખાસ ટેરો કાર્ડના માધ્યમથી જણાવો. ભાઈ, જેનો પણ કાલે જન્મદિવસ છે, મંતવ્ય ન્યૂઝ ટીમ તરફથી સૌને હાર્દિક શુભેચ્છા. તનથી તંદુરસ્ત રહો, મનથી મલકાતા રહો અને ધનથી છલકાતા રહો. હાસ્યનું તોરણ ઝૂલતું રહે, ભાગ્યનું પાનું ખુલતું રહે અને ધન કુબેરના ભંડાર ભરાતા રહે. એક સુંદર મજાનું ટેરોટ બેન્ડ કાઢશે. જેનો પણ કાલે જન્મદિવસ છે, 26/6/2025ની જેની પણ જન્મ તારીખ છે, કેવું રહેશે. સરસ મજાનું કાર્ડ છે અને 7th ઓફ કપ્સનું કાર્ડ કહેવાય. શું સૂચવે છે 7th ઓફનું કાર્ડ્સ અને શું કરે છે આપણી ડિયર એન્જલ્સ? તો પહેલાં તો લખ્યું છે ઓપોર્ચ્યુનિટીઝ, તકો આવશે. વિશફુલ થિંકિંગ, સારા લોકો તમારા માટે સારી પ્રાર્થના કરે. સારી ચોઇસીસ મળશે. હવે તમારી ઉપર જાય છે તમારે કઈ ચોઈસ કરવી છે. પણ જે લોકોની ચોઈસ થઈ ગઈ છે એ લોકોનો ઓપ્શન નથી, એટલે એ પૂરું કરી નાખજો. ઇલ્યુઝન, કારણ વગર ભ્રમિત વિચારો આવે, કારણ વગર મન ભ્રમિત થાય, તો એ બધું નથી કરવાનું. ખોટા વિચારો ભ્રમિત થાય તેવું નથી કરવાનું. અચ્છા, ઉત્તર બાજુ જવું છે ને દક્ષિણ બાજુના વિચાર કરો છો, તે ના થવું જોઈએ. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે. શું કરવાથી લાભ થાય? દર ગુરુવારે એક પીપળે હળદર દબાવવાની રાખજો. જેનો પણ જન્મદિવસ આવતીકાલે છે. વરસ સારું ને સુંદર થશે. આટલું કરજો, લાભ થશે. જી બેન. જી મહારાજ, કાર્યક્રમમાં અમારી સાથે જોડાયા દર્શક મિત્રોને આટલી સરસ માહિતી આપી તે બદલ આપનો આભાર. ખૂબ શુભેચ્છા. હર હર મહાદેવ. દર્શક મિત્રો, તમને પણ કોઈ પ્રશ્ન હોય તો નોંધી લો કિશન મહારાજનો કોન્ટેક્ટ નંબર. ભવિષ્યલક્ષી કાર્યક્રમ કાલનો દિવસ કેવોમાં કિશન મહારાજે આજે 8મા ભુવનની વાત કરી છે. આવતીકાલે ફરી મળીશું આવા જ એક નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડને અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.